અમદાવાદના વિશાલામાં પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત। વિશાલા નજીક રિક્ષા ચાલકને ટક્કર મારી। ગાડીમાંથી ખાલી બિયરની બોટલ મળ્યાનો આરોપ। કોન્સ્ટેબલ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। અમદાવાદમાં નોબેલનગરમાં પોલીસ લખેલી કારમાંથી દારૂ મળ્યો। ઘનશ્યામ સોસાયટીના કોમન પ્લોટમાંથી ગાડી મળી। કારની નંબર પ્લેટ પર પોલીસ લખેલું હતું। સરદારનગર પોલીસે કાચ તોડી દારૂનો જથ્થો ઝડપ્યો। રાજકોટના કોરાટ ચોક નજીક મોટું કન્ટેનર પલટ્યું। ફાયર વિભાગની બચાવ કામગીરીમાં વધુ એક મૃતદેહ મળ્યો। અકસ્માતમાં 2ના મોત થયા જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા। સાબરકાંઠામાં વિજયનગરના આડા ખોખરા પાસે બ્રેક ફેલ થતા ટ્રક પાણીમાં ખાબકી। બ્લોક ભરેલી ટ્રક પાણી ભરેલ નાળામાં પલટી જતા ભારે નુકસાન। સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનરનો આભાર બચાવ। જૂનાગઢમાં વન કર્મીઓના ત્રાસથી માલધારીનો આપઘાત। સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસના નેતાઓએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી। કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલાજી દેસાઈએ ભાજપ પર આક્ષેપ કર્યા। જૂનાગઢના વન વિભાગના ત્રાસથી માલધારીના આપઘાતનો મામલો। મોડી રાત્રે માલધારીઓની માંગણી સંતોષાઈ। બેંદડાના આરએફઓ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ફરિયાદ નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો। સુરતમાં સોનાની દાણચોરી કેસમાં મોટો ખુલાસો। આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો। નિરાલી રાજપૂત દુબઈથી કરતી હતી સંચાલન। નિરાલી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાશે। બ્યુટી પ્રોડક્ટ્સ કપડાની આડમાં કરતી હતી સોનાની દાણચોરી। સોનાની દાણચોરી કેસમાં એસઓજીએ 2 આરોપીઓની ધરપકડ કરી છે। ભાવિક કાતરિયા, અમિત સોનીની ધરપકડ। આરોપીઓ પાસેથી 24.36 લાખની કિંમતનું 239.50 ગ્રામ સોનું જપ્ત કરાયું। અમિત સોની સામે સાયબર ફ્રોડના પણ 4 કેસ। સુરતમાં લિસ્ટેડ બુટલેગરના ત્રાસથી વૃદ્ધનો આપઘાત। પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી છે। વૃદ્ધના પરિચિતને એસએમસીમાં નોકરી આપવાની લાલચ આપી પડાવ્યા હતા 22 લાખ। દ્વારકામાં ભાણવડના ત્રિવેણી નદીમાં યુવતીએ ઝંપલાવ્યું। 22 વર્ષીય યુવતીએ ત્રિવેણી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ખંભાળિયા ફાયર વિભાગે યુવતીની શોધખોળ હાથ ધરી। સુરતના સારોલીમાં મોડેલ આપઘાત કેસમાં કાર્યવાહી। આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ। મોડેલ અને આરોપી લિવ-ઇનમાં રહેતા હતા। માનસિક શારીરિક ત્રાસ આપી મારપીટ કરતો હતો। વિદેશમાં નોકરીની લાલચમાં વડોદરાનો યુવક ફસાયો। 2024માં દુબઈ ગયેલા તુષાર રાણપરાનો કોઈ સંપર્ક નથી। સમા પોલીસે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। માતા પિતાએ સરકાર પાસે સહાયની માંગ કરી। બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। 2.8ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો। ભાભરના મીઠાથી દેવકાપડીમાં કેન્દ્રબિંદુ। મોડી રાત્રે અનુભવાયો હતો ભૂકંપનો આંચકો। પોપટલાખા સુરતીયા હત્યા કેસમાં નિરોધસિંહ જાડેજા કરશે સરેન્ડર। સરકારી કમિટી દ્વારા સજા માફી અંગે લેવાશે નિર્ણય। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પિતા પુત્ર બંને ફરાર। બોટાદમાં વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ। ચોકડી ગામે મકાનમાં ચલાવતો હતો દવાખાનું। આરોપી હરેશ દેત્રોજાની ધરપકડ કરવામાં આવી। મેડિકલ ડિગ્રી વગર લોકોની કરતો હતો સારવાર। બોટાદની બરવાળા પોલીસે 9 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો। પોલીસે ચોકડી ગામના વિપુલ ગુરાહવાની ધરપકડ કરી છે। પૂછપરછમાં વડોદરા વીરપુર ગોંડલથી 9 બાઇક ચોરી કર્યાનું કબૂલ્યું। રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સુરતના કાપડ વેપારીઓ સાથે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ। 2 આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। રસોલીના વેપારી સાથે 11 લાખની ઠગાઈ કરી હતી। ડ્રેસ મટીરિયલ્સનો માલ ખરીદી પૈસા નહોતા ચૂકવ્યા। વલસાડના વેજલપુર નજીક પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ અકસ્માત સર્જ્યો। બેકાબુ ટેમ્પો રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાયો। ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા ભારે નુકસાન। અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લખનૌ માર્ગ પર પૂરપાટ આવતી કારનો અકસ્માત। કારની ટક્કરમાં 3 લોકોના મોત થઈ ગયા, 3 ઘાયલ। અકસ્માતના ભયાવહ સીસીટીવી સામે આવ્યા। પોલીસે અકસ્માતને લઈને કાર્યવાહી હાથ ધરી। તમિલના તિરુપુરમાં ઉથુકોલી આરએસ વિસ્તારમાં અકસ્માત। ખાનગી સ્કૂલ વાન ચાલકને અકસ્માત નડ્યો છે।
કારમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી. સ્કૂલ બસ ચાલક નશામાં હોવાનો દાવો. કેરળના કન્યાકુમારીમાં હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. તિરુવનંતપુરમ નજીક પૂરપાટ ઝડપે જતો બાઇક ચાલક સ્કૂલ બસ સાથે અથડાયો. ટર્નમાં અચાનક બસ સામેથી આવતા અકસ્માત સર્જાયો. યુવાનનો ચમત્કારિક બચાવ. બિહારના ભાગલપુરની એન્જિનિયરિંગ કોલેજમાં મારામારી. 15 જેટલા વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર માર્યો. લાકડીઓ અને હોકી સ્ટિક્સથી હુમલો કર્યો. મહેસાણાના વિસનગરમાં મારામારી. નીતિન ઠાકોર નામના યુવક પર લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો. 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બબાલ. પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી. જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ. ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી. કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી. વિડીયોમાં દેખાતા શખ્સને કાયદાનું ભાન કરાવી માફી મંગાવી. રાજકોટમાં નબીરાએ કરી દાદાગીરી. બીઆરટીએસ રૂટ પર જેગુઆર કાર ઉભી રાખી લોકોને હેરાન કર્યા. 2 દિવસ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગાંધીગ્રામ પોલીસે નબીરાની શોધખોળ હાથ ધરી. મુંબઈથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં આગ લાગી. મુંબઈ નજીક મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આગ લાગી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. દિશા પાટણીના ઘર પર ગોળીબાર કરનાર મુખ્ય શૂટર એન્કાઉન્ટરમાં ઠાર. ગાઝિયાબાદના ટ્રોનિકા સિટીમાં એસટીએફ દ્વારા 2 શૂટર્સનું એન્કાઉન્ટર કરાયું. બંને શૂટર ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા. સરદાર સરોવર ડેમની સપાટીમાં ફરી વધારો. ઉપરવાસમાંથી પાણી છોડાતા 136.70 મીટરે પહોંચી સપાટી. ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો. ડેમનો એક દરવાજો ખોલાયો. હાલ 93% ભરાયો છે નર્મદા ડેમ. અરવલ્લીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. બાયડ ધનસુરા રોડ પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન. લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની સ્થિતિ. સતત વરસાદના કારણે હરિદ્વારમાં પાણી ભરાયા. શહેરના કેન્દ્ર અને ચંદ્રાચાર્ય ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોની અવરજવર પર રોગ લાગી. ગંભીર ચેતવણીને કારણે જિલ્લા વહીવટીતંત્રએ ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી. પર્વતોમાં સતત વરસાદના કારણે ગંગાના પાણીનું સ્તર વધ્યું છે. જોકે હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે ગંગા નદી. વરસાદ સતત ચાલુ રહેશે તો મેદાની વિસ્તારમાં વધી શકે છે લોકોની મુશ્કેલી. ઉત્તરાખંડના ચમોલીમાં ફરી વાદળ ફાટ્યું. નંદનગરમાં વાદળ ફાટતા 5 લોકો લાપતા. 2 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. કુંત્રી લંગાફલી વોર્ડમાં 6 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા. કાટમાળ દૂર કરવા લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી તબાહી. નંદનગરમાં 6 મકાનો ધરાશાયી થયા છે. વરસાદે ચમોલીમાં વિનાશ વેર્યો. ભારે વરસાદથી ઘરો પાણીમાં તણાયા. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી. કિન્નોરમાં રસ્તાઓ સાફ કરવાની કામગીરી ચાલુ. મહારાષ્ટ્રના જલગાંવમાં મુશળધાર વરસાદ વરસ્યો. વાદળ ફાટવાથી 10 થી વધુ ગામોને ભારે નુકસાન. પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાંથી વહેતો થયો. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે બિલાસપુર સીર ખાડ છલકાયું. કુમરવીનમાં મેળામાં મેદાન અને સ્ટેડિયમ પર પાણી ભરાયા. વંચિતોના વિકાસની વરેલી પ્રગતિશીલ રાજ્ય સરકારે સમાજના છેવાડાના માણસની ચિંતા કરી સામાજિક અને સામુદાયિક જવાબદારી અદા કરી છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં શિક્ષણ, રોજગાર અને સામાજિક સુરક્ષાથી એસસી સમુદાય આગળ વધી રહ્યો છે. ગુજરાત રાજ્ય જ્યાં સપના સાકાર થાય છે અને દરેક વ્યક્તિને આગળ વધવાની તક મળે છે. વંચિતોના વિકાસને વરેલી પ્રગતિશીલ રાજ્ય સરકારે સમાજના છેવાડાના માણસની ચિંતા કરી સામાજિક અને સામુદાયિક જવાબદારી અદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી ગુજરાત દેશભરમાં આગળ નીકળ્યું છે. एससी, एसटी, ओबीसी, वंचित वर्ग को आगे लाने के लिए
हमारी सरकार हर तरह से प्रयास कर रही है। एससी, एसटी और ओबीसी समाज के युवाओं को मिलने वाली छात्रवृत्ति यानी स्कॉलरशिप को भी बढ़ाया गया है। वंचित समुदाय के जो बच्चे विदेश जाकर मास्टर और पीएचडी डिग्री हासिल करना चाहते हैं, उन्हें नेशनल ओवरसीज स्कॉलरशिप से मदद मिल रही है। स्टैंड अप इंडिया योजना से एससी और एसटी वर्गों में एंटरप्रेन्योरशिप को बढ़ावा मिला है। इस वर्ग को हमारे वेंचर कैपिटल फंड स्कीम से भी मदद मिली है। दलितों में एंटरप्रेन्योरशिप को ध्यान में रखकर हमारी सरकार ने आम्बेडकर सोशल इनोवेशन और इंक्यूबेशन मिशन भी लॉन्च किया है। आपके विकास से हम विकसित भारत का सपना पूरा करेंगे। રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસની સાથે સામાજિક સુરક્ષાની બાબતોમાં પણ અનેકવિધ નક્કર પગલાં લીધા છે, જેના પરિણામે અનુસૂચિત જાતિના લોકો આજે ગૌરવપૂર્ણ જીવન જીવવા અગ્રેસર બન્યા છે. નાનામાં નાનો માણસ અને છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેના હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્નો કર્યા અને સરકારી યોજનાઓ અને સરકારી યોજનાઓ બનાવી અને એ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેનો પણ પ્રયત્ન થયો અને આપણે બધા સાથે મળી વડાપ્રધાનશ્રીનું વિઝન છે આપણો દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને એની લીડ લઈ અને વિકસિત ગુજરાત બનાવીને આગળ વધીએ. અનુસૂચિત જાતિની ઉન્નતિમાં અગ્રેસર ગુજરાત. શૈક્ષણિક યોજનાઓ ધોરણ 9-10 માટે ભારત સરકારની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, એસએસસી પછીના અભ્યાસક્રમ માટે પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ, ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાયકલ સહાય, કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે 25 લાખની લોન, શૈક્ષણિક વિકાસ માટે નિવાસી સગવડો. સરકારની વિવિધ યોજનાઓ અનુસૂચિત વર્ગના બાળકોના દરવાજે શિક્ષણનો ઉજાસ પહોંચાડી રહી છે. દેશના ભવિષ્ય માટે આજની પેઢીને સશક્ત અને સક્ષમ બનાવી રહી છે. અનુસૂચિત જાતિની ઉન્નતિમાં અગ્રેસર ગુજરાત. આર્થિક ઉત્કર્ષની યોજનાઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, નાના વ્યવસાયકારોને દુકાન ખરીદવા સહાય યોજના, ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય, કુંવરબાઈના મામેરાની યોજના, આરોગ્ય ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ, મફત તબીબી સહાય, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય, પૂજ્ય સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના, અત્યાચારોના બનાવોમાં નાણાકીય સહાય, વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે. અમદાવાદના સરખેજમાં રહેતા એક પરિવારના બંને બાળકો વિદેશ અભ્યાસ યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા છે. બંનેને રાજ્ય સરકાર દ્વારા કુલ 30 લાખ રૂપિયાની સહાય મળી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હર્ષ પરમારને પણ ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ મળ્યો છે. મને સરકાર દ્વારા ફ્રી શિપ કાર્ડ ઉપર એમબીબીએસમાં એડમિશન મળેલ છે અને 6.5 મેટ્રિક્સ ઉપર એડમિશન મળેલ છે, જેની 8.5 લાખની કોલેજની ફીસ છે જે સરકાર ભરવામાં હેલ્પ કરે છે. રાજ્ય સરકાર દ્વારા જે કંઈ આ યોજના છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના અંતર્ગત જે સ્કોલરશિપ આપવામાં આવે છે એ સમાજ કલ્યાણ ખાતા તરફથી 15 લાખની જે લોન આપવામાં આવે છે. આફ્ટર 3 મહિનાની આજુબાજુમાં 15 લાખ રૂપિયા જે લોન આપવામાં આવે છે વાર્ષિક 4% વ્યાજ દરે, જે મારા દીકરાના ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થઈ ગઈ. વ્યક્તિગત સમાજ તરફથી ખૂબ 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 આભાર માનું છું ગુજરાત રાજ્ય સરકારશ્રીનો. સરકારશ્રીની તમામ યોજનાઓ એ ઓનલાઈન થઈ છે. એકદમ પારદર્શક રીતે વ્યક્તિ પોતાનો લાભ લઈ શકે એ માટે સરકારશ્રી દ્વારા બંને ડિજિટલ ગુજરાત પોર્ટલ જે શૈક્ષણિક યોજનાઓ માટે અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જે વ્યક્તિલક્ષી યોજનાઓ માટે કાર્યરત છે. જેમાં સ્કોલરશિપ યોજના, ફ્રી શિપ કાર્ડ યોજના, સામાજિક યોજના, સમરસતા લાવવા માટે આંતરજ્ઞાતીય લગ્ન યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, સત્યવાદી હરિચંદ્ર મરણ સહાય યોજના, સમૂહ લગ્ન યોજના વગેરે યોજનાઓ કાર્યરત છે.
વડોદરા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા કુલ 32,248 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા છે. વિવિધ યોજનાના લાભાર્થીઓને કુલ 34 કરોડ 52 લાખ ઉપરાંતની સહાય કરવામાં આવી છે. અનુસૂચિત જાતિના લોકો માટે સમાજ કલ્યાણ વિભાગની કેટલીક યોજનાઓ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. પહેલાં તો મારે સલૂન પોતાનું ખોલવું હતું. મેં શીખેલો હતો, મારી પાસે સર્ટિફિકેટ હતા. મને વાત જાણવા મળી હતી સ્ટેપ બાય સ્ટેપ. પછી હું ગયો તો ત્યાં એમની ઓફિસે, તો મને એમને સમજાવ્યું. પછી ત્યાર પછી એમને મને લોન પણ કરી આપી, તો મારી લોન પાસ થઈ ગઈ. ત્યારબાદ મેં ખુદનું સલૂન ખોલ્યું. 24-25ના વર્ષની વાત કરું તો એ દરમિયાન વડોદરા જિલ્લાની અંદર કુલ 32,248 જેટલા લાભાર્થીઓને 34 કરોડ 52 લાખ 55,000 જેટલી સહાય વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવેલી છે. જેમાં ખાસ કરીને કુંવરબાઈ મામેરી યોજના હેઠળ 165 જેટલા લાભાર્થીઓ, ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ 339 જેટલા લાભાર્થીઓ, સાથે સાથે બીજી અનેક યોજનાઓ જે છે, જેમાં આદર્શ નિવાસી શાળા છે, જેમાં 9 થી 12 ધોરણ સુધીની જે દીકરીઓ છે તેમને રહેવા જમવા અને શિક્ષણની મફત સુવિધાઓ આપવામાં આવે છે. સરકારી છાત્રાલય છે કુમાર અને કન્યા, એમાં પણ મફત રહેવા જમવાની સગવડતા આપવામાં આવે છે અને વધુ અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવી શકે તે માટેના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો સ્વમાનભેર જીવતા થયા છે. વિવિધ સરકારી યોજનાઓએ છેવાડાના લોકોનું જીવન બદલ્યું છે. ડોક્ટર આંબેડકર વિકાસ નિગમ 102 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ 89,50,000નું ધિરાણ આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ માટે જે સહાય યોજનાઓ ચાલી રહી છે, જેવી કે શિષ્યવૃત્તિ હોય, 11-12 હોય, કોલેજ ભણવાની શિષ્યવૃત્તિ હોય કે બહાર ફોરેન મોકલવા માટે જે બાળકને મોકલવાનું હોય એને 15 થી 20 લાખ જેવી માતબર રકમ શિષ્યવૃત્તિ મારફતે સરકાર આપી રહી છે. આ સરકાર ખરેખર અનુસૂચિત જાતિ માટે સારી એવી યોજનાઓ આપી છે, એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર. હું અંત્યોદય વિકાસની જાહેરાત પડી હતી ત્યારે હું હિંમતનગર ઓફિસની અંદર મુલાકાત કરી, થોડી માહિતી લીધી. પછી એમને કીધું કે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. પછી હું ભર્યું. પછી મારે અંત્યોદય વિકાસમાંથી ઓર્ડર આવ્યો ગાંધીનગર અને હિંમતનગરથી, ને પછી મારી લોન 3 લાખની પાસ થઈ હતી. અત્યારે હું રિક્ષા ફેરવી રહ્યો છું અને ગુજરાત સહાય રીતે મારા પરિવારનું ચલાવી રહ્યો છું. સુરેન્દ્રનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો સરકારી સહાયથી આર્થિક રીતે પગભર બની રહ્યા છે. અનુસૂચિત જાતિના બાળકોને સ્કોલરશિપ યોજના અંતર્ગત બાલવાટિકાથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી સ્કોલરશિપ આપવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે 20,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. ઉચ્ચ શિક્ષણ માટે ફ્રીશીપ કાર્ડ યોજના અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં ઉપયોગી સાબિત થઈ છે. હું ફાર્મસીમાં અત્યારે અભ્યાસ કરી 3જા વર્ષમાં અભ્યાસ કરી રહી છું. અમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી કે મારા ફાધર 99,000 અહીંયા પે કરી શકે, પણ સરકારશ્રીની આ યોજના ફ્રીશીપ કાર્ડની યોજના જે અનુસૂચિત જાતિ માટે ઘણી લાભદાયી છે. રાજ્ય સરકાર તરફથી અનુસૂચિત જાતિને જે યોજના છે BSCK 6.1 ફ્રીશીપ કાર્ડ શિષ્યવૃત્તિ, એના દ્વારા હું પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અત્યારે અભ્યાસ કરી રહ્યું છું. બીટેક ની ડિગ્રી માટેનું સેકન્ડ યર છે. જે આ યોજનાઓ બનાવી છે તે ઘણી લાભદાયક છે. સરકારશ્રી દ્વારા જે અમોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ આપે છે, એમાંથી આ એક વિવેક ખાદી ગ્રામોદ્યોગનું અમોને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. તેમાં હું દિવ્યાંગ હોવા છતાં અનેક લોકોને મારી સંસ્થા દ્વારા રોજગારી આપવામાં આવે છે. મારી નીચે 18 થી 20 કારીગરો કામ કરી રહેલ છે અને તેમજ અમારી અનુસૂચિત જાતિની અન્ય યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓને મેડિકલ સહાય તેમજ મકાન સહાય, આ તકે અમો સરકારશ્રીનો અંતકરણપૂર્વક આભાર માને છે. ખેડા જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની ફ્રીશીપ કાર્ડ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જિલ્લાના 40 થી વધુ વિદ્યાર્થીઓને 1 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. 12th પછી મારે MBBS માં એડમિશન થયું છે. ગુજરાત સરકાર દ્વારા ચાલતી ફ્રીશીપ કાર્ડની યોજના
થી મને કોલેજની પૂરેપૂરી ફીસ માફ થઈ ગઈ છે, જે અંતર્ગત મેં ગુજરાત સરકારનો આભાર માનું છું. ધોરણ 11-12 સાયન્સમાં મેં બી ગ્રુપ લીધું હતું અને એ સમયે મારે MBBSમાં જવાનું સપનું હતું. ત્યારે મને ખબર પડી કે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના સ્ટુડન્ટને ફી આપવામાં આવે છે સ્કોલરશિપ સ્વરૂપે. તેથી મેં ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈને MBBSમાં એડમિશન લીધું અને ગુજરાત સરકાર દ્વારા મને વાર્ષિક 7,85,000 સ્કોલરશિપ આપવામાં આવે છે. જેથી હું ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું. આપણે સમાજ કલ્યાણ વિભાગ અને એમાં પણ આપણે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તક ઘણી બધી યોજનાઓ અમલમાં છે. એમાં આપણે જોઈએ તો કુંવરબાઈનું મામેરું છે. ત્યારબાદ આપણે વિદેશમાં કોઈને અભ્યાસ કરવો હોય તો એ માટે આપણે વિદેશ અભ્યાસ લોન છે, જેમાં આપણે 15 લાખ જેવી રકમ આપણે 4% વ્યાજ લેકે આપીએ છીએ. ત્યારબાદ આપણે જનરલી સૌથી જે મોટો પોર્શન છે અમારી પણ તમામ યોજનાઓનો એ સ્કોલરશિપ છે. એમાં પણ ખાસ કરીને જોઈએ તો આપણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે. દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી છે જે અનુસૂચિત જાતિથી આવે છે, એમને અભ્યાસ કરવો છે, MBBSમાં અભ્યાસ કરવો છે એમને, તો એમને આપણે FRC મુજબ જે પણ ફીસ હોય છે આપણે અત્યારની કચેરી દ્વારા ચૂકવવામાં આવે છે. સુરત જિલ્લામાં પણ સરકારની યોજનાઓના લાભથી અનુસૂચિત જાતિના લોકો આર્થિક રીતે સશક્ત થયા છે. પાયાની તમામ સુવિધાઓ માટે સહાય મળી છે. વિવિધ યોજનાના લાભાર્થીઓ સરકારનો આભાર માની રહ્યા છે. સરકારશ્રી દ્વારા બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત આવાસ બાંધવા માટે સરકારશ્રી દ્વારા મને સહાય મળી છે, તે બદલ સરકારશ્રીનો પણ હું આભાર માનું છું. મારી ઉંમર 79 વર્ષ છે. મને બાળપણથી જ 2 વર્ષનો થયો ત્યારે લકવાની અસર થઈ ગયેલી. મારાથી હાલમાં ઉંમરના કારણે ચાલી શકાતું નથી. મને સરકારશ્રી તરફથી સામાજિક ન્યાય અધિકારિક યોજના હેઠળ આ વ્હીલચેર મળેલ છે, તે બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું. પહેલાં હું કાંઈ કામ ન કરી શકતો અને ઇલેક્ટ્રિકનું તો હું જાણકાર છું, પણ છતાં કામ ન થતું એટલે બેસી રહેતો. પણ સરકારશ્રીએ મને એક કીટ આપી, ઇલેક્ટ્રિક કીટ, એટલેથી હું ધંધો કરું છું. અત્યારે મને મહિને 6-7 હજાર રૂપિયા મળી રહે છે અને હું સરકારશ્રીનો આભાર માનું છું. જૂનાગઢની અનુસૂચિત જાતિ કલ્યાણ સમાજ નિયામકની કચેરી દ્વારા છેલ્લા 1 વર્ષમાં અનેક લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જે વાલ્મીકી સમાજના લોકોને જે લોન મળે છે એમાંથી હું એક છું લાભાર્થી, અને એમાંથી મેં બહુ ટાઈમ પહેલાં સરકારશ્રી પાસેથી લોન મેળવેલી હતી અંકે રૂપિયા 1 લાખ રૂપિયાની, અને એનો મેં કેમેરો પરચેસ કર્યો હતો. જે હાલ હું વેડિંગ ફોટોગ્રાફીની અંદર બહુ સારા લેવલની ફોટોગ્રાફી સિનેમેટોગ્રાફી કરી અને હું મારા ગુજરાન બહુ સારી રીતે ચલાવી શકું છું. અને સરકારશ્રીએ જે યોજના બહાર પાડી છે એ ખૂબ સરાહનીય કાર્યવાહી છે. ઘણા બધા લાભ જો કે SC/ST માટે અત્યારે સરકાર આપે છે, અને અત્યારે હું કહું તો હું છે મારે ફ્રીશીપ કાર્ડ છે. મારે નોબલ યુનિવર્સિટીમાં પહેલેથી જ મારું ડ્રીમ હતું ત્યાં ભણવાનું, પણ ગવર્મેન્ટની આ સ્કીમ છે જે ફ્રીશીપ કાર્ડની, એને લીધે હું ત્યાં નોબલ યુનિવર્સિટીમાં આ અભ્યાસ કરી શકું છું. કુંવરબાઈનું મામેરું આ સમાજમાં નબળા કન્ડિશન એટલે કે આર્થિક સ્થિતિ ધરાવતા લોકો 12,000 આપવામાં આવે છે, દીકરીને આપવામાં આવે છે, અને એ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું. અને આ જિલ્લામાં લગભગ 139 વ્યક્તિઓને કુંવરબાઈના મામેરા સહાય આપવામાં આવે છે. અને કુંવરબાઈના મામેરા સાથે સાથે આંતરજ્ઞાતિ લગ્ન સહાય યોજના પણ અમલમાં છે, એ પણ 70 વ્યક્તિઓને આપવામાં આવે છે. અરવલ્લી જિલ્લા 1 વર્ષમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા 30થી વધુ યોજનાના 13,164 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. વિવિધ યોજનાઓમાં 10.85 કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે. મારા બાબાનું નામ હર્ષિલ ભરતકુમાર પંડ્યા છે. તેને એક સપનું હતું બહાર કેનેડા ભણવા જવાનું. આ બાબતે અમને જાણકારી મળી કે સમાજ કલ્યાણ ખાતામાંથી 15 લાખ રૂપિયાની લોન મળે છે. અમારી આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હતી. આ બાબતે મેં સમાજ કલ્યાણ અધિકારીશ્રીનો સંપર્ક કર્યો. ત્યાંથી જે ડોક્યુમેન્ટ અમને કીધા એ પ્રમાણે અમે રજૂ કર્યા. સમાજ કલ્યાણ અધિકારી તરફથી અમને 15 લાખ રૂપિયા લોન મળી. આ બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અનુસૂચિત જાતિ માટે કુલ 30 યોજનાઓ આ કચેરીમાં અમલીકરણ છે, જેમાં ગત નાણાકીય વર્ષમાં એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધી કુલ 13,164 લાભાર્થીઓનો લાભ આપ્યો. કુલ રૂપિયા 10,85 લાખ રૂપિયાની સહાય આપેલ છે. ડૉક્ટર આંબેડકર આવાસ યોજના સહાય, આંતરજ્ઞાતીય લગ્ન સહાય, કુંવરબાઈનું મામેરું યોજના સહાય, અને કોઈ અનુસૂચિત જાતિના વ્યક્તિના પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિ
અને મોભી કમાનાર વ્યક્તિનું અવસાન થાય તો તેને મરણ સહાયમાં 5,000 કફન કાઠીની સહાય પણ આપીએ છીએ. સૌનો સાથ સૌનો વિકાસની નેમ સાથે ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના લોકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. કોઈ વંચિત ન રહે અને તમામ વર્ગના લોકો પ્રગતિના પંથે આગળ વધે તે હેતુથી વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાર્યરત છે. आंटी की फॉरेनर बहू दिखी नहीं,